ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડીસીપી ઝોન 3 સહિતના સ્ટાફે વાડી અને માંડવી વિસ્તારમાં 35થી વધુ દુકાનોમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચાઇનીઝ દોરી દ્વારા કોઈપણ વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, જેથી ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયો છે। જો કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તે અગાઉ શહેર પોલીસ દ્વારા પાણી ગેટમાંથી 4થી વધુ લોકોને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડવામાં આવ્યા હતા। દરમિયાન ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાય છે કે નહીં તે અંગે ડીસીપી ઝોન 3 સહિતના સ્ટાફે વાડી અને માંડવી વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું। પોલીસે 35થી વધુ દુકાનોની તપાસ કરી। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ મીડિયાને કહ્યું હતું કે ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે। વાડી માંડવી નજીક રસ્તા પર દુકાનની બહાર પણ વેપારીઓ પતંગો સહિતની વસ્તુઓ મૂકી રહ્યા છે, જેને કારણે વાહનોની અવરજવરમાં તકલીફ પડે છે। આ મામલે પોલીસે તમામને સમજાવી રહી છે। આ સાથે જ પોલીસ તપાસ કરી રહી છે કે દુકાનમાં ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં। શહેરીજનોએ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલનો ઉપયોગ કરવાનું ટાળો। આ વસ્તુઓનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા પશુ પક્ષીનો જીવ લઈ શકે છે, જેથી તેનું ક્યાંય વેચાણ થતું હોય તો પોલીસને જાણ કરો। આ વસ્તુના વેચાણ પર જ નહીં, તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે। આ મામલે ગુનો પણ દાખલ થઈ શકે છે। આગામી 14 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે, તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે, જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે, તકલીફ પડે છે। તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં। અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો, કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે। તો જેથી આ વસ્તુનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે। તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય, જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ। તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે। જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણી ગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે।